પોરબંદર શહેરમાં ચોપાટીના પ્રવેશદ્વારે ગેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ ગેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અંગેના અનેક અહેવાલો પ્રસારિત થયા બાદ અંતે મહાનગરપાલિકા દ્વારા આ બંને ગેટનું નવીનીકરણ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોરબંદરની રમણીય ચોપાટી પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। ચોપાટી પર પ્રવાસીઓ ઉપરાંત શહેરીજનો પણ સાંજના સમયે ફરવા જતા હોય છે। હાલ ચોપાટીના બંને પ્રવેશદ્વારે આવેલા ગેટ જર્જરિત જોવા મળી રહ્યા છે। આ જર્જરિત ગેટના બાંધકામમાં તિરાડો પણ જોવા મળી રહી છે, તો ગેટની છત પરથી અવારનવાર પોપડા પડી રહ્યા છે। ચોપાટીના બંને જર્જરિત ગેટ આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જે તેવી પણ ભીતિ જોવા મળી રહી હતી, ત્યારે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જે સર્વે બાદ આગામી દિવસોમાં જર્જરિત ગેટ દૂર કરી ₹1.30 કરોડના ખર્ચે બંને મોડર્ન ગેટનું નિર્માણ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચોપાટીનો ગેટ છે જેમાં 1.5 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે। એવી વાતો આવે કે 20-25 લાખ માટે 1.5 કરોડનો ખર્ચ કરે મહાનગરપાલિકા, શું છે ખરેખર? આ જે ચોપાટી ખાતેના જે ગેટ્સ આવેલા છે એ ગેટ રિપેરિંગ કરવા અને નવા બનાવવા એ વખતે કોસ્ટ કમ્પેરિઝન કરવામાં આવેલું છે। તે રિપેરિંગનો ખર્ચો પણ ઘણી મોટી રકમનો હતો ને એ કમ્પેર કરતાં નવા બનાવવાનું વ્યાજબી જણાયું છે, તે આધારે નવા ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે। વધુમાં આ ગેટ છે એમાં એફઆરપી મટીરિયલનો યુઝ કરી અને ગેટ બનાવવામાં આવશે। વધુમાં આજુબાજુના જે લોખંડના ગેટ છે એ પણ એની આ ટેન્ડરની અંદર સમાવેશ થયેલો છે, તે પણ રિપેર કરવામાં આવશે। આપણે જોઈએ છીએ કે હાલ લોખંડનું મટીરિયલ હોવાથી ગેટ સડી ગયેલા છે, એટલે નવા ગેટ નાખવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં પોરબંદરની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આ ગેટમાં ઉજાગર થાય એ પ્રમાણે ડિઝાઇન બનાવવામાં આવનાર છે, અને સાથે સાથે એમાં લાઇટિંગ ડેકોરેશનની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે। ટૂંકમાં જે પ્રવર્તમાન જે એસઓઆર રેટ્સ છે એટલે ધ્યાને રાખી સમગ્ર એસ્ટિમેટ બનાવવામાં આવેલો છે અને સંપૂર્ણપણે વ્યાજબી રકમનું ટેન્ડર કરવામાં આવશે। એટલે 2 ગેટ છે, વધુમાં જે 3 જગ્યાએ જે લોખંડના ગેટ આવેલા છે એ પણ એની અંદર રિપેર કરવામાં આવનાર છે। સાહેબ, આ જે ગેટ બનશે એમાં ખરેખર આ ધ્યાન રાખવામાં આવે દરિયો કાઠો હશે, એકદમ દરિયો નજીક હોય તો કોઈ લોખંડ પતી જાય, ઇફેક્ટ મિનિમમ થાય એ પ્રમાણે મટીરિયલ સિલેક્ટ કરી અને કામગીરી કરવામાં આવશે। થીમ કોઈ આપવામાં આવશે સાહેબ, ગાંધી કે સુદામાની થીમ કોઈ હશે? એટલે થીમ બેઝ ગેટ બનાવવામાં આવશે। એટલે આવી પોરબંદરની ઓળખ છે સુદામાજી અને ગાંધીજીની, પોરબંદરની ઓળખ આપણને ત્યાં દેખાય એ પ્રમાણેની આપણે ડિઝાઇન બનાવવામાં આવશે। કુલ કેટલો ખર્ચ કરવામાં આવશે ગેટ? લગભગ 1.30 કરોડનું ટેન્ડર કરવામાં આવશે। 2 ગેટ પાછળ। ગુજરાત ન્યૂઝ દ્વારા પણ અગાઉ આ ગેટ જર્જરિત હોવાથી કોઈ જાનહાનિ થાય તે પૂર્વે તેના સમારકામ અંગે અહેવાલો અનેક વખત પ્રસારિત કરાયા હતા, ત્યારે અંતે હવે મનપાના તંત્રની ઊંઘ ઉડી છે અને બંને ગેટના નવીનીકરણની કામગીરી પ્રક્રિયા શરૂ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।